એક ગામ હતું. ગામમાં એક વ્યક્તિ હતો જેને લાગતું હતું કે તે હંમેશા કોઈને કોઈ મુશ્કેલીથી ઘેરાયેલો રહે છે. એને લાગતું હતું કે એક મુશ્કેલી દૂર થાય છે અને બીજી તરત આવી જાય છે. આનાથી તે વ્યક્તિ ખૂબ દુઃખી પણ રહેતો હતો. એક દિવસ એના ગામમાં એક સંત આવ્યા. એણે નક્કી કર્યું કે મારી મુશ્કેલીઓ માટે હું સંત જોડે વાત કરીશ અને ઉપાય જણાવવાનું કહીશ. સાંજે ગામમાં સંત આવ્યા, પણ નવાઈની વાત એ છે કે તેમની સાથે 100 ઊંટ હતા. આથી પહેલો વ્યક્તિ સંત પાસે પહોંચે છે અને પોતાની વાત સંતને કહે છે. પહેલા વ્યક્તિએ સંતને કહ્યું કે હું મારા જીવનમાં આવતી સમસ્યાઓથી ખૂબ દુઃખી રહું છું. સમસ્યા મારો પીછો છોડતી નથી. એક સમસ્યા જાય એટલે બીજી તરત આવી જાય છે. શું આપની પાસે આનો કોઈ ઉપાય છે? આવું સંતને કહ્યું. આ સાંભળીને સંતે કહ્યું કે હું તમારી સમસ્યા સમજી ગયો છું. તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે, પણ એ ઉપાય હું તમને કાલે સવારે જણાવીશ. પણ આ માટે તમારે મારું એક કામ કરવું પડશે. આવું સંતે આ માણસને કહ્યું. ઉકેલ મળશે એ વાતની ખુશી સાથે તે સંતનું કામ કરવા માટે તૈયાર થઈ ગયો. કોણ? પેલો માણસ. સંતે કહ્યું, જો મારી પાસે 100 ઊંટ છે. મારે કાલે તે આગળના ગામમાં એક વ્યક્તિને પહોંચાડવાના છે. આજે આખી રાત તે અહીં રહેવાના છે. તમારે આખી રાત આ ઊંટનું ધ્યાન રાખવાનું છે. આ ઊંટોનું ધ્યાન રાખવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે આ 100 ઊંટ બેસી જાય પછી તમારે સૂવાનું છે. ત્યાં સુધી સૂવાનું નથી. આટલું કહીને સંત તો જ્યાં એમનું નિવાસસ્થાન હતું ત્યાં જતા રહ્યા. પહેલો વ્યક્તિ ઊંટોનું ધ્યાન રાખવા લાગ્યો અને બધા ઊંટો બેસી જાય એની રાહ જોવા લાગ્યો. રાત પસાર થઈ ગઈ એટલે બીજા દિવસે સવારે સંત પહેલા વ્યક્તિ પાસે આવ્યા અને કહ્યું કે રાતે ઊંઘ તો બરાબર આવી હતી ને? આવું સંતે ઓલા માણસને કહ્યું. આ સાંભળી પહેલો વ્યક્તિ બોલ્યો કે હું આખી રાત સૂતો જ નથી. મેં અનેક પ્રયત્નો કર્યા. આ બધા ઊંટોને એક સાથે બેસી જાય, પણ બધા પ્રયાસ નિષ્ફળ. કેટલાક ઊંટ એની જાતે બેસી ગયા અને કેટલાક ઊંટ મારા અનેક પ્રયાસો પછી પણ ન બેઠા. કેટલાક ઊંટો બેસી ગયા તો બેઠેલા ઊભા થઈ ગયા. 100 ઊંટ એક સાથે બેઠા નહીં અને આમાં મારી આખી રાત વહી ગઈ. આ સાંભળી સંતે એને એક સલાહ આપી. તે જ વ્યક્તિની સમસ્યાનો ઉપાય છે. સંત બોલ્યા કે કાલે રાત્રે તમારી સાથે શું થયું? કેટલાક ઊંટ તેની જાતે બેસી ગયા, કેટલાક તમારા પ્રયત્નો પછી પણ બેઠા, કેટલાક ઊંટ તમારા પ્રયત્નો પછી પણ ન બેઠા, કેટલાક ઊંટ બેસી ગયા તો બાજુમાં બેઠેલા ઊંટ ઊભા થઈ ગયા. કાલે તમારી સાથે આ જ થયું ને? પહેલા વ્યક્તિએ તરત કહ્યું, હા, કાલે રાત્રે આવું જ થયું. સંત બોલ્યા કે બસ તમારી સમસ્યાનો ઉકેલ આમાં જ છે. જીવનમાં આવતી સમસ્યા પણ આવી જ હોય છે. કેટલીક સમસ્યાઓ જાતે દૂર થઈ જાય છે, કેટલીક સમસ્યાઓ પ્રયત્નો કરવાથી દૂર થઈ જાય છે, કેટલીક સમસ્યાઓ પ્રયત્નો કરવા છતાં દૂર થતી નથી. એટલે સમજવાની વાત એ છે કે આ જીવન છે અને સમસ્યા વગરનું જીવન શક્ય નથી. સમસ્યાને સમયસર છોડી તેનો ઉપયોગ જાતે તમને મળી જશે. ઉપાય સમસ્યા તેનો જાતે દૂર થઈ જશે. સમસ્યા જીવનનો ભાગ છે. કેટલીક